જય શ્રી કૃષ્ણ. અમે આવ્યા છીએ અત્યારે મારા ફઈની છોકરીની સગાઈ છે. જો હું મારા મમ્મી અમે બધા રેડી છીએ. બધા અમે આવી ગયા છે ક્યારના, પણ અત્યારે નંદની બેનને થોડાક કપડાં ચેન્જ કરવા હતા તો અમે ગાડી આવ્યા એમના માટે. હવે સારું લાગે, આપણે આવી ગયા છીએ અને પછી આપણે કોમલબેનને આવીને મળી લીધું અને સાથે ફોટોસ પણ ક્લિક કરાવી લીધા છે. તો મિત્રો સગાઈ માટે સામેવાળા છોકરાવાળા લોકો આવી ગયા છે અને છાબ ને બધું પણ થઈ ગયું. ગરમી બહુ છે એટલે અમે ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઈએ છીએ. તો મિત્રો સગાઈની બાકી તો બધી રસમો થઈ ગઈ છે, પણ આપણે હવે કોમલબેનની એન્ટ્રી કરાવવાની છે. જુઓ એ એંગેજમેન્ટની ટ્રે લઈને આવ્યા છે અને એમાં છે બંનેની રિંગ અને અત્યારે થશે હવે રિંગ સેરેમની. અને આપણા કોમલબેન બહુ મસ્ત તૈયાર થયા છે, આજે બહુ મસ્ત લાગતા હતા અને કંઈક આવી રીતે એમની એન્ટ્રી કરાવી બધાએ. અને પછી આપણા દીદી અને જીજુની રિંગ સેરેમની થશે. જો કોમલબેન આવ્યા એટલે અમારા કુમાર એમને લેવા માટે આવ્યા સામે, અને પછી હવે બંને સામે સામે રિંગ પહેરાવે છે. પહેલાં કોમલબેનને પહેરાવી દીધી જીજુએ અને હવે જીજુને કોમલબેન પહેરાવે છે રિંગ. અને આમ થઈ ગઈ રિંગ સેરેમની. અને મારા મમ્મી જો કેટલા ખુશ છે, બધા તાળીઓ પાડે છે. અને હવે કેક કટિંગ કરે છે, કેક કટ કરશે અને એકબીજાના મોઢા મીઠા કરે છે. અને હવે આવી ગયો છે આપણે ગિફ્ટ દેવાનો વારો. તો પહેલાં આપણા ભૈલાભાઈએ ગિફ્ટ આપી દીધું છે અને એમ વારાફરતી વાળા બધા જ ગિફ્ટ આપી દેશે. એના પછી મારા મમ્મી પપ્પા પણ આવી ગયા છે ગિફ્ટ અને આશીર્વાદ આપવા માટે. અને પછી અમે બધા આવશું છે. અમારા નંદની બેન અને રાશિબેન લાસ્ટમાં આવી ગયા છે ગિફ્ટ આપવા માટે. અમે બધાએ તો ગિફ્ટ આપ્યું જ છે, પણ આ બેનું ગિફ્ટ થોડુંક સ્પેશિયલ છે એટલે એ આપણે અત્યારે જ ખોલાવશું એમની પાસેથી. અને પછી જોવાની બહુ મજા આવશે, તમને બધાને બતાવું આગળ બ્લોગમાં. अभी मजा आएगा ना भिड़ो. कैसा लगा मेरा मजाक? તો મિત્રો જોયું ને કેવું રાશિ અને નંદનીએ ગિફ્ટ આપ્યું. અમારા દીદી અને જીજુ બંને સાથે પ્રાંક કરી નાખ્યો છે અમે, પણ ચિંતા ન કરતા બીજા બધા ગિફ્ટમાં અમે એવું નથી આપ્યું. બીજા બધા ગિફ્ટ તો સારા હતા. બ્રાઇડ જમવા બેસી ગઈ છે. અમારી બ્રાઇડ જમવા બેસી ગઈ છે ગાઈસ. સગાઈ પૂરી થઈ ગઈ છે. હવે અમે ગાર્ડનમાં જઈએ છીએ કારણ કે ફોટોશૂટ કરવાનું છે બંનેનું, તો એટલા માટે અમે જઈએ છીએ સાથે. આવશે અમારી ફોર્ચ્યુનરમાં, અમે સાથે જઈએ છીએ. અને મિત્રો મારી તબિયત થોડીક ડાઉન છે. મને ટૂંકમાં મને દાંતમાં દુખે છે, તમારે પેન કિલર લેવું પડશે, પણ વાંધો નહીં લઈ લઈએ. દાંતમાં દુખે ને પેન જ કંઈક અલગ હોય મિત્રો. આખું મને દાંતથી આખું એક સાઈડનું મોઢું દુખે છે, માથામાં દાંતમાં બધું. આપણે બધા બેસી ગયા છીએ ગાડીમાં અને હવે આ લોકોનું ફોટોશૂટ કરવાનું છે, તો એના માટે આપણે જઈશું ગાર્ડનમાં. ફોટોશૂટ એ લોકો કપલનું કરશે અને પછી અમે લોકો સાથે ખાલી જઈએ છીએ અને બેસશું ત્યાં જઈને. તો મિત્રો આપણે આવ્યા છીએ ક્યારના ફોટોશૂટ કરવા માટે અને ઘણું બધું શૂટ થઈ ગયું છે અને આ લોકોનું હજી ચાલુ છે. ન્યૂલી કપલનું એન્ડ આ લોકો બધા અહીંયા બેઠા છે અને ગપશપ કરે છે એકબીજાની. અને અમારો મોહનભાઈ કંઈક
વિચારીને હસતા હતા. બીજાનો ટોપિક હાલે છે બોલે એવું ટોપિક કરે બીજાનો હાલતો ઓ કપલનું ફોટોશૂટ તો પતી ગયું તો પછી અમને થયું કે અમે બધી બહેનો શું કામ રહી જઈએ, એટલે અમે જો આ રીતનો કંઈક વિડીયો લઈ લીધો. પણ બહુ મજા આવી. પછી મારા મમ્મી રહી ગયા હતા તો કોમલબેન કે મામી તમારા સાથે પણ હું એક વિડીયો લઈ લઉં. તો મિત્રો અમે આવ્યા હતા ને ત્યારે તો પરફેક્ટ ગાડીમાં સમાઈ ગયા હતા, પણ એક ભાઈ વધી ગયો છે, એને મારા મમ્મીએ ખોળામાં બેસાડી લીધો. હાલો આપણે શૂટ કરી લીધું છે, આપણે શૂટ કરી લીધું છે એવું લાગે છે. હવે બધું પતી ગયું ફાઇનલી. હા ઓકે, નાસ્તો કરી ગયો. આ તો યુટ્યુબ પર થઈ ગયું શૂટ. કેવું લાગે છે? હવે આપણે નીકળશું આ બધાને પેલા એમના ઘરે મૂકવા. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આવીને અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.